દરિયાપુર વિસ્તારમાં તંબુ પોલીસ ચોકી નજીક આવેલા મનપસંદ જીમખાના પર સ્ટેટ મોનિટરિંગ સેલે ઐતિહાસિક દરોડા પાડી ગુજરાતના ઇતિહાસમાં જુગાર વિરુદ્ધની સૌથી મોટી કાર્યવાહી એકને અંજામ આપ્યો છે। ચોક્કસ બાતમીના આધારે હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં જીમખાનાની આડમાં અલગ અલગ 7 થી 8 ઇમારતોમાં સંગઠિત રીતે જુગારધામ ચલાવવામાં આવતું હતું, જેનો પર્દાફાશ કર્યો છે। પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી ઓપરેશન હાથ ધરતા 172 થી વધુ જુગારીઓને ઝડપી પાડ્યા હતા। સ્થળ પરથી લાખો રૂપિયાની રોકડ રકમ, વાહનો, મોબાઈલ ફોન, જુગાર રમવા માટે વપરાતો સામાન તેમજ હિસાબ કિતાબ સંબંધિત મહત્વના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે। આ કાર્યવાહી બાદ સ્થાનિક પોલીસની કામગીરી અને દેખરેખ સામે પણ અનેક સવાલો ઊભા થયા છે। હાલ તમામ આરોપીઓ સામે જુગાર ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આજરોજ બાતમીના આધારે દરિયાપુર ખાતે મનપસંદ જીમખાના પર રેડ કરવામાં આવેલી છે। જુગારની રેડ છે। અમે જે છે એ 150+ જે છે એ લોકો જે છે રમી રહ્યા હતા, એ લોકોને હાલ અત્યારે કાર્યવાહી ચાલુમાં છે અને એ રેડ જે છે સક્સેસ થયેલી છે અને બાકી જે છે આ પ્રાથમિક માહિતી છે